તો આજે સાઉથ ઇન્ડિયન ખાવા માટે અમે આવી ગયા હતા દક્ષિણમમાં ગોતા આઉટલેટ પર. સન્ડે હતો તો 15-20 મિનિટની વેઇટિંગમાં અમારે બેસવું પડ્યું હતું. બટ ઇન્ટિરિયર બહુ સારું હતું, લાઇટનિંગ, અને તમારો એક્સપિરિયન્સ ઓવરઓલ સારો રહે. અમે એક સાથે 4 આઈટમ ઓર્ડર કરી હતી, પણ જે આઈટમ અમે મેઇન ખાવા માટે આવ્યા હતા અહીંયાના બેને ઢોસા, એ આઈટમ એ લોકોથી ગલતીથી સ્કીપ થઈ ગઈ હતી. તો એ આઈટમ અમારી આવી નહીં અને લાસ્ટમાં અમને ખબર પડી કે એ આઈટમ તો સ્કીપ જ થઈ ગઈ. અમે સ્ટાર્ટ કર્યું મસાલા પાપડથી, જે ટુ બી ફ્રેન્ક સારા હતા બટ સ્પાઇસી બહુ હતા. તો તમે સ્કીપ કરી શકો છો અથવા એમને કહી શકો છો કે સ્પાઇસી ના રાખે. દેન આ ફ્રાઈડ ઇડલી અમે ઓર્ડર કરી, જે ફ્રેન્ચ ફ્રાઈઝ વધારે લાગતી હતી અને પ્લસ એ લોકોએ કેચઅપ સાથે સર્વ કરી. તો લેટર ઓન એ લોકોએ ચટણી સર્વ કરી, તો મને ચટણી સાથે વધારે સારી લાગી. એના ઢોસાને એટલી તો સારા હતા જ, પણ ચટણી હતી એ પ્લસ પોઈન્ટ હતો. મને બધી ચટણી બહુ જ ગમી. સેકન્ડ આ હતો ગોટાળા ઢોસા. આઈ એમ નોટ અ ફેન ઓફ અ ગોટાળા ઢોસા, બટ અમે એવું ડિસાઇડ કર્યું હતું કે એક ઓથેન્ટિક બેને ઢોસા ટ્રાય કરશું અને એક ફેન્સી ગોટાળા ઢોસા ટ્રાય કરશું, જેના પરથી અમે આ વસ્તુને રેટ કરશું કે કેવો રહ્યો અમારો ઓવરઓલ એક્સપિરિયન્સ. જે ગોટાળા ઢોસાની ગ્રેવી હતી, ઇટ વોઝ ક્વાઇટ ડિસન્ટ, વેરી ક્રીમી એન્ડ રિચ એન્ડ ચીઝી. ધેન વી ઓર્ડર ધીસ મિની ઇડલી. છે ને મેન્યુમાં કંઈક કહેવાતું તો હતું, પણ અત્યારે મારા મગજમાંથી સ્કીપ થઈ ગયું છે. તમે મિની ઇડલી કહેશો એટલે સમજી જશે એ લોકો. ટેક્સચર વાઇઝ નાઇસ, સોફ્ટ, સ્પોન્જી, રીલી નાઇસ. બટ અપાર્ટ ફ્રોમ ઇટ સાઇઝ એમાં કોઈ એક્સપેક્ટર નહોતું. તો આના કરતાં તમે ઘી પોળી જે થાળી એટલી આવે મોટી, એ ટ્રાય કરો તો મને લાગે વધારે સારું પડી. કે મારો ચોથો ઓર્ડર તો આવ્યો નથી, બટ બાય ધીસ ટાઈમ વી વર રીલી ફૂલ. તો વી સાઇડ કે કોઈ વાંધો નહીં, ના બન્યો હોય તો ઇટ્સ ઓકે.